નમસ્કાર મિત્રો, બધાને ભાઈ બીજના શુભકામનાઓ। આજે ફરી એક નવા વ્યક્તિ પરિચયને લઈને આવ્યા છીએ। પણ એ પહેલાં થોડી વાત કરવી છે કે જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો આપ જરૂર કોમેન્ટ કરજો, તો અમને પણ ખ્યાલ આવે કે અમારા વિડીયો અને અમારો વ્યક્તિ પરિચય કેવો છે। આજે એક એવા વ્યક્તિ પરિચયની વાત કરવી છે કે જેને ઇટાલિયન સાહિત્ય પ્રકાર કે જે ગુજરાતી સાહિત્યની અંદર પહેલી વખત લાવ્યા અને એના પિતા ગણાય છે। હા, સોનેટ જે ગુજરાતી સાહિત્યનો પ્રકાર છે। સોનેટ જે આપણા ગુજરાતી સાહિત્યમાં લાવ્યા છે અને એની એક પંક્તિ મને યાદ આવે છે ત્યારે હું તમને કહીશ કે એની સામે નજર ઠરી જાય ને યાદ આવે। આ સોનેટની પંક્તિ છે કે એની સામે નજર ઠરે ને યાદ આવે, આગી પાસી અનુભવ ઘડી જે ન ભૂલી ભૂલાય। સંયોગ જે ઉછળતા સુખો પાઈ પાઈ પીધેલા ને આપત્તિ વિષમ પડતા સ્નેહ અંકે વસેલા। આ ઈ સોનેટની પંક્તિઓ છે અને આ સોનેટના સૌ પ્રથમ ઇટાલિયન સાહિત્યકાર જે હતા એમની અંદરથી લાયેલા આપણા બ.ક. ઠાકોર। બ.ક. ઠાકોરનું પૂરું નામ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જે સોનેટના પિતા ગણાય છે। એમની વાત કરવી છે તો જોઈએ બ.ક. ઠાકોરનો વ્યક્તિ પરિચય। બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એમનો જન્મ 23 ઓક્ટોબર 1869ની અંદર ભરૂચમાં થયો હતો અને એમને તેમના શિક્ષણની વાત કરીએ આપણે તો તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમને ભરૂચમાં મેળવ્યું હતું। આગળ જતાં એમના ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો તેમણે એમનું ઉચ્ચ શિક્ષણ ભાવનગર, મુંબઈ અને પૂનામાં પૂર્ણ કર્યું હતું। આગળ જતાં તેમને સાહિત્ય અંતર્ગત એમ થયું કે લખીએ એમ તો એમને કોલેજ કાળ દરમિયાન જ તેમના એક વિદ્યાગુરુ મણિલાલ દ્વિવેદીના પ્રેરણાથી તેમણે સાહિત્ય સર્જનની શરૂઆત કરી હતી। સાંભળજો મિત્રો, સાહિત્ય સર્જનની શરૂઆત કરી, પણ એમનું પહેલું પુસ્તક ક્યારે પ્રગટ થાય છે? કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ પ્રખ્યાત થઈ શકે છે, એના માટેની શરૂઆત હોવી જોઈએ। તો આ બ.ક. ઠાકોર, એ બ.ક. ઠાકોરે તેમણે સાહિત્ય સર્જનની શરૂઆત કોલેજ કાળ દરમિયાન કરી। તેમનું પહેલું પુસ્તક કવિ કાલિદાસના શાંતાકુલમનું અનુવાદ કર્યું જે નાટકનું, એ એમનું પહેલું પુસ્તક હતું ગુજરાતી। ત્યાર પછી એમને બીજા નાટકનું પણ અનુવાદ કર્યું છે જેનું નામ છે માલિકાગ્નિ મિત્રમ, જે ગુજરાતી અનુવાદ કર્યો। ત્યાર પછી સમય જતાં એમને લખાણ ચાલુ કર્યું અને 1917માં એટલે કે 47 વર્ષની ઉંમરે એમનો પહેલું કાવ્ય સંગ્રહ પ્રગટ થયો જેનું નામ હતું ભણકાર। તેમના કાવ્ય સંગ્રહોમાં જોઈએ તો બહુ લખાણ નથી, પણ એમનું જે લખાણ છે એ ઉચ્ચ કક્ષાનું છે। એના કારણે તેઓ આપણા ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ ખ્યાતિ પામે છે। એમના ભણકારના ભાગ 1 અને 2 છે। આ સિવાય તેમનું ગદ્ય લેખન થોડુંક છે। આ સિવાય એમના પ્રખ્યાત કેમ થયા તો કે એમના ગુજરાતી સાહિત્યની અંદર એમના વિવેચનો અને મૌલિકતા, એના દ્વારા એને ગુજરાતી સાહિત્યના રૂપ, આકાર અને ઉન્મેદોમાં એક અલગ જ પ્રકારનું પ્રદાન કર્યું છે, એટલા માટે તેઓ પ્રખ્યાત થયા છે। બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેઓ ઇટાલીનો જે સાહિત્ય પ્રકાર હતો સોનેટ, એનો ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ શરૂઆત કરી, પુરુષ કરતા રજૂઆત કરી, એટલા માટે એમને આપણે સોનેટના પિતા કહીએ છીએ। એવા હતા આપણા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર। બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના કાવ્ય વિચારો અને કાવ્ય વિવેચન એ આપ્યા અને એની સાથે એમણે ઉચ્ચ પ્રકારનું કાવ્ય સર્જન પણ આપ્યું છે। આ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું 2 જાન્યુઆરી 1952ના રોજ દેહાંત થાય છે। તો આવા હતા આપણા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર। આવજો મિત્રો, આવતીકાલે ફરી એક નવા જ વ્યક્તિ પરિચય સાથે મળીશું। આવજો।